પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શેડ્યુલ બેંક કોને કહેવાય? તો કે નોંધાયેલી બેંક, એને આપણે શું કહીશું? શેડ્યુલ બેંક કહીશું. ક્યાં નોંધાયેલી હોવી જોઈએ? તો કે ભાઈ રિઝર્વ બેંકમાં નોંધાયેલી હોવી જોઈએ. અને પછી કઈ રીતે નોંધાયેલી હોવી જોઈએ? તો કે ભાઈ 1934 ના ધારાની અનુસૂચિ 2 એટલે કે શેડ્યુલ 2 પ્રમાણે એમાં જેટલી વિગત લખેલી હોય એ પ્રમાણે જે બેંક નોંધાયેલી હોય એને આપણે શું કહીએ છીએ? શેડ્યુલ બેંક કહીએ છીએ. શેડ્યુલ બેંકના અહીંયા બે ભાગ આપેલા છે આપણને, એક વેપારી બેંક અને એક સહકારી બેંક. વેપારી બેંક એટલે શું? તો કે એ તો શરૂઆતમાં જ આપણે ભણી ગયા કે નફો કમાવાના ઉદ્દેશથી પ્રજાની થાપણો સ્વીકારી ધિરાણ કરતી સંસ્થા એટલે બેંક. સહકારી બેંક એટલે શું? તો કે વેપારી બેંક જેવું જ કામ હોય પણ માલિકી કોની હોય? તો કે ભાઈ મંડળની હોય. આપણે વાત કરી હતી દાખલા તરીકે ભાઈ ભાવનગર નાગરિક સહકારી બેંક, તો એક ભાવનગર નાગરિક સહકારી મંડળ છે, એના દ્વારા એ બેંક ચાલે છે. વેપારી બેંકની અંદર પાછા બીજા ઘણા બધા આપણને પ્રકાર આપેલા છે. જાહેર ક્ષેત્રની બેંક એટલે કે જેને આપણે સરકારી કહીએ છીએ બેંક, એસબીઆઈ છે, બીઓઆઈ છે, એ બધી સરકારી બેંક છે. ખાનગી ક્ષેત્રની બેંકો કે ભાઈ ભારતની દાખલા તરીકે કોટક બેંક છે, તો એ ખાનગી ક્ષેત્રની બેંક છે. ભારતમાં કામ કરતી વિદેશી બેંક દાખલા તરીકે યસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, જેના મૂળ માલિકો વિદેશના છે પણ કામ ક્યાં કરે છે? ભારતમાં. અને પ્રાદેશિક ગ્રામીણ બેંક દાખલા તરીકે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, તો એ પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં એનો સમાવેશ થાય. તો આ બધી જ તે સંસ્થા કઈ છે કે જે નફાના ઉદ્દેશથી ધંધાકીય બેંક ચલાવતી હોય છે. મુખ્ય ઉદ્દેશ શું હોય છે? તો કે ભાઈ નફાનો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની મધ્યસ્થ બેંક છે. મધ્યસ્થ બેંક એટલે એવી બેંક કે જે બધી બેંકનો રોનક શું કરતી હોય? મેનેજમેન્ટ, સંચાલન કરતી હોય, એને આપણે શું કહીએ? મધ્યસ્થ બેંક કહીએ. દરેક દેશ પાસે પોતાની મધ્યસ્થ બેંક હોય. આ બેંક કેવી છે? સરકારી બેંક છે. અને એનું કામ શું હોય છે? તો કે બીજી અન્ય જેટલી પણ વેપારી બેંક છે, આ વેપારી બેંક ઉપર નિયંત્રણ રાખવાનું કામ, એની કામગીરી વ્યવસ્થિત રીતે થાય છે કે નથી થતી એ જોવાનું કામ કોનું હોય છે? મધ્યસ્થ બેંકનું હોય છે. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકના તથા પ્રજાના હક માટે, હિતની જાળવણી માટે અમુક પ્રકારની કામગીરી કરે છે. કેવી કામગીરી કરશે બેટા? એ હમણાં આપણને ખબર પડશે. મધ્યસ્થ બેંકનું કામ શું એ હવે આપણને ખબર પડશે. અહીંયા આપણને વ્યાખ્યા આપેલી છે આરપી કેન્ટના શબ્દોમાં. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થા એટલે કે નાણાંના પ્રમાણમાં વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. આરબીઆઈ નું મુખ્ય કાર્ય શું? તો આપણે શાખ સર્જનમાં જોયું કે સરકાર અમુક પ્રકારનું રોકડ અનામત નક્કી કરતી હોય કે બેંકોએ કેટલા પ્રમાણમાં અનામત પોતાની પાસે રાખવું અને કેટલા પૈસામાંથી વેપારી બેંકો લોન આપી શકશે. આવું નક્કી કોણ કરે? સરકાર દ્વારા. તો કે ભાઈ આરબીઆઈ નક્કી કરતી હોય. તમે લગભગ અઠવાડિયા પહેલાનું છાપું વાંચ્યું હોય તો એમાં આવ્યું હતું કે હાલમાં આરબીઆઈ ફુગાવાની મંદીની પરિસ્થિતિ નો અંદાજ આવતા એવું આરબીઆઈ નક્કી કર્યું છે કે હાલમાં થોડા સમય માટે લોનના વ્યાજ કેવા કરી દેવાના? તો કે થોડા સમય માટે મંદી જેવી પરિસ્થિતિ આવવાના અણસાર છે તો આરબીઆઈ શું કર્યું? તો કે ભાઈ લોનને જે વ્યાજ છે આ વ્યાજની રકમ શું કરી દીધી? ઘટાડી દીધી. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આરબીઆઈ લોનના વ્યાજ ઘટાડે એને મંદીને શું લાગે વળગે? એવો પ્રશ્ન થાય આપણને પ્રશ્ન એવો ન થાય? તો તને જવાબ આવડતો હશે એટલે પ્રશ્ન નહીં થતો થાય બેટા. આપણને એવો પ્રશ્ન થાય કોઈ દી કે આરબીઆઈ લોનના વ્યાજ ઘટાડે એને અર્થતંત્ર શું લાગે વળગે? એવો પ્રશ્ન થાય કે ન થાય? થાય તો કોઈ પૂછતા કેમ નથી? થાય તો પૂછો. ચાલો કાંઈ વાંધો નહીં, હું કહી દઉં. હવે દાખલા તરીકે તમારે બેંકમાં 100 રૂપિયાની લોન લેવા જવી હોય. આ 100 રૂપિયાની લોન લેવા ઉપર તમારે 10 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડતું હોય. એ જ તે વ્યાજ બેંક જે છે 100 રૂપિયા ઉપર 5 રૂપિયા કરી દે તો હવે તમે કઈ પરિસ્થિતિમાં લોન લેવાનું વધુ ઈચ્છા ધરાવો? જ્યારે બેંકનું વ્યાજ 10 રૂપિયા હોય કે જ્યારે બેંકનું વ્યાજ 5 રૂપિયા હોય? 5 રૂપિયા. તો સરકારે મધ્યસ્થ બેંકે અત્યારે શું કરી દીધું? તો કે ભાઈ વ્યાજના પ્રમાણો ઘટાડી દીધા છે. એટલે હવે વધુમાં વધુ લોકો શું કરશે? લોન લેશે. વધુમાં વધુ લોન લેશે એટલે લોકો પાસે પૈસો કેવો આવશે? વધારે આવશે. વધુ પૈસો આવશે તો આપણને ખબર પૈસો તો પાછો ખીચામાં પડ્યો રહે નહીં. એટલે કાંઈક આપણે જઈને ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરશું. જમીનો લેશું, ગાડી લેશું, સોના ચાંદી લેશું, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું.
એટલે આપણી પાસેથી પૈસો ક્યાં જશે? અર્થતંત્રમાં જશે. હવે એના એ પાછા 5 રૂપિયા વાળું વ્યાજ સરકાર 10 રૂપિયાનું કરી નાખે તો પછી લોન આપણે કેવી લઈએ? ઓછી લઈએ, કારણ કે લોન ઉપર વ્યાજ કેવું આપણે ચૂકવવું પડે? વધારે ચૂકવવું પડે. તો આવી પરિસ્થિતિ ક્યારે સર્જાય? જ્યારે ફુગાવો હોય ત્યારે. ફુગાવાની પરિસ્થિતિમાં સરકાર શું કરે? તો કે ભાઈ વ્યાજ વધારી દે, એટલે લોકો બેંક પાસેથી લોન લેવાનું શું કરી નાખે? ઓછું કરી નાખે. લોન ઓછી લેશે તો લોકો પાસે પૈસા કેવા આવશે? ઓછા આવશે. લોકો પાસે પૈસા ઓછા આવશે ભાઈ, તો લોકો ખરીદ વેચાણની પ્રવૃત્તિ કેવી કરશે? ઓછી કરશે. મંદીની પરિસ્થિતિમાં સરકાર ઊંધું કરી નાખે કે વ્યાજ ઘટાડી દે. વ્યાજ ઘટવાને કારણે શું થાય? તો કે ભાઈ લોકો વધુમાં વધુ બેંક પાસેથી લોન લે. વધુમાં વધુ લોન લે એટલે લોકો પાસે આવક આવી જાય. આવક કારણે લોકો શું કરે? તો કે ભાઈ વસ્તુ કે સેવાની ખરીદી કરે. શેડ્યુલ બેંક ફરી સમજાવો. શેડ્યુલ બેંક એટલે બેટા નોંધાયેલી બેંક, એવું આપણે કીધું કે ભાઈ જે 1934 ના રિઝર્વ બેંકની શેડ્યુલ 2 માં નોંધાયેલી હોય એ બેંકને આપણે શેડ્યુલ બેંક કહીશું. શેડ્યુલ એટલે નોંધાયેલી બેંક, એવું એનું નામ છે. ચાલો, અહીંયા સુધીમાં ખ્યાલ આવ્યો કે કઈ રીતે આરબીઆઈ નાણાંના જથ્થામાં ફેરફાર કરે છે? ખ્યાલ આવ્યો તમને હવે અહીંયા સુધીમાં? 2-4 જણા ઓલા ક્લાસમાં બેઠા હતા એ પાછા આવ્યા નહીં અહીંયા? એ લોકો ત્યાં જ બેસવાનું જેવું છે કેવું છે? હા, મેં કીધું આ સંખ્યા ઓછી લાગે. પેપર પૂરો થઈ જાય પછી જ આવશે એમ? કોનો પેપર? તો ભાઈ પછી ભલે આવતા આરામથી. આમાં મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે. પેપર તમે લોકો આપતા હશો. ટૂંક સમયમાં આપણે ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ માટે ગ્રુપમાં પણ પેપર મુકાઈ દઈશું. જો આ પેપર એવી રીતે આપણે કાઢીએ છીએ કે બોર્ડની પેપર સ્ટાઇલથી અને બોર્ડમાં જે રીતે પ્રશ્ન પૂછાય છે એ રીતે આપણે કાઢીએ છીએ. ઘણા બેઠા બેઠા સ્વાધ્યાયમાંથી પ્રશ્ન આપી દે. આપણે એવું કરતા નથી, કારણ કે બોર્ડમાં 110% સ્વાધ્યાયમાંથી ઓછું જઈશે. બોર્ડ વાળાને જ્યારે જ્યારે પેપર અઘરો કરવો હોય ત્યારે શું કરે? ખૂણે ખાચરેથી પ્રશ્ન કાઢે. અને આપણે આપણી ટેસ્ટમાં એવી જ રીતે પ્રયત્ન કરીએ કે ખૂણે ખાચરેથી જ પ્રશ્ન નીકળે. એટલે તમારે મારી મચકોડીને આખો પાઠ તમારે યાદ તો રાખવો જ પડે. અને એ પાછી એવા આપણે નથી કાઢતા ખાવ મીનિંગલેસ વસ્તુ હોય. આપણે જેટલું અહીંયા ટીક કરાવતા હોય, હા, આપણે પ્રયત્ન એવો કરશું કે અહીંના લોકોના બધા પેપર પૂરા થઈ જાય પછી મુકાવશું, નહીં તો તરત સર્ક્યુલેટ થઈ જાય પાછું પેપર. એટલે બને તો બધા જ પેપર દેવાનું રાખજો. જેટલા તમે અહીંની ટેસ્ટ દેશો મારા કાઢેલા પેપર, એટલું તમારે છેલ્લે ઇકોનોમિક્સ પછી અડવાની જરૂર જ નહીં રહે. 7 વિષય આવે છે ને, પછી તમારે 6 ની તૈયારી કરવાની રહેશે. 7મો વિષય આપણો ઇકોનોમિક્સનો આપણે અહીંને જ પૂરો કરીને જવાનું. આપણે કઈ બહાર કરવાનું નથી. પણ આપણે શું કરવું પડશે બેટા? હા, પાકું. ચાલો બાપુ, અહીંયા ધ્યાન આપો. તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે, તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. જો હવે આપણને અહીંયા એક લાઈનમાં મધ્યસ્થ બેંકનું શું કામ છે એ કહી દીધું. અને જો તમને વિભાગ બી માં એવો પ્રશ્ન પૂછાય કે મધ્યસ્થ બેંકના કાર્ય જણાવો, તો આની પછી તો ઘણા બધા કાર્ય આવશે, તો એ નહીં લખવાનું. આપણને બેટા, આપણને જો 1 માર્કમાં કદાચ પૂછે, તમને એમ થાય કે મને આમ કરીને આંખ બંધ થઈ જાય મારી, એવું છે કે એવું ન હોય, એ તો દેખાય જ છે. તમને જો 1 માર્કમાં કોઈ એવું પૂછે કે મધ્યસ્થ બેંકના કાર્ય જણાવો, તો તમારે આટલી વસ્તુ લખવાની છે. મધ્યસ્થ બેંકનું કામ શું છે? તો કે ભાઈ અહીંયા નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું, તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું. આટલું 1 માર્કમાં જો તમને પ્રશ્ન પૂછાય તો અહીંયા તમારે લખવાનું થાય છે બેટા રોનક. શેમાં આપણે આ પ્રશ્નનો જવાબ શેમાં લખશું? આપણને શું સવાલ પૂછ્યો હોય તો લખશું? ભૂલી ગયો ને, તો અહીંયા ધ્યાન આપને બેટા. હારવાર જેને સવાલ લખવા હોય પણ લખતા જજો. કદાચ 1 માર્કમાં કદાચ પૂછાઈ ગયો, આપણે અહીંયા હોય કદાચ હું પૂછી શકે, એવું બની શકે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, બીજા નંબરનું આપણું ચેપ્ટર. ભાઈ, આર્થિક વૃદ્ધિમાં કેવા પરિવર્તન આપણે જોયા હતા? પરિમાણાત્મક જોયા હતા. છેલ્લે બેટા આર્થિક વિકાસમાં કેવા પરિવર્તન જોયા હતા? ગુણાત્મક વત્તા પરિમાણાત્મક. ગુણાત્મક પરિવર્તનની સાથે સાથે સામાજિક પરિવર્તન જો આપણે જોવા હોય તો સામાજિક પરિવર્તન આપણને બેટા ક્યાં જોવા મળે? આર્થિક વૃદ્ધિમાં કે આર્થિક વિકાસમાં? આર્થિક વૃદ્ધિમાં જોવા મળે આપણને. સામાજિક પરિવર્તન આપણને ક્યાં જોવા મળે બેટા? આર્થિક વિકાસમાં. ક્યાં જોવા મળે?
આર્થિક વિકાસમાં જોવા મળે? ક્યાં જોવા મળે ભાઈ? તું હતો બીજા યુનિટમાં? નહોતો. ક્યાં જોવા મળે ભાઈ? વિકાસમાં જોવા મળે. સામાજિક પરિવર્તન આપણને ક્યાં જોવા મળે? આર્થિક વિકાસમાં. તો દેશની પરિસ્થિતિને આધારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને અસર કોણ પહોંચાડી શકે? દેશની બેંક પહોંચાડી શકે. દાખલા તરીકે મંદીની પરિસ્થિતિ હોય બેટા, અને આરબીઆઈ વાળા લોનના ભાવ વ્યાજના દરો ઘટાડે નહીં, ઉલટાના વધારી દે. એક તો પહેલેથી જ અર્થતંત્રમાં મંદી હાલતી હોય, એમાંય તે બેંક વ્યાજના દર વધારી દે તો કોઈ પછી બેંક પાસે લોન લેવાનું નહીં લેવાનું. પરિણામે શું થઈ છે તો કે ભાઈ અર્થતંત્રમાં એક તો પહેલેથી જ પૈસાની શોર્ટેજ હતી, ઉપરાંત વ્યાજે વધી ગયું, એટલે કોઈ લોન નો લીધી, એટલે ફરી પાછું નાણાંનો જથ્થો જે હતો એના કરતા ઘટી ગયો. તો દેશની પરિસ્થિતિ કેવી થઈ જાય? નબળી થઈ જાય. આ ઉપરાંત હમણાં આગળ આવશે કે ભાઈ ચલણ બહાર પાડવાનું છાપવાનું કામ આરબીઆઈ કરે છે. તમને લોકોને મેં અગાઉ વાત કરી હતી, ઓલા નાઇજર દેશની, આફ્રિકાનો દેશ છે, ત્યાંની મધ્યસ્થ બેંકે બધાને પૈસા આપવા માટે ફૂલ પૈસો છાપ્યો. તો બધા પાસે પૈસો છે જ. હવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે હવે ત્યાં પૈસાનું મહત્વ જ નથી. કિલોના ભાવે પૈસા આપવામાં આવે છે. આપણે કેમ 100 રૂપિયાની નોટ હોય, ત્યાં કિલોના ભાવે પૈસા જાય. તો આવી બધી દેશની પડતી અને ચડતી નક્કી કોણ કરી શકે? તો કે ભાઈ આવી આરબીઆઈ કરી શકે. અત્યારે કોણ છે આરબીઆઈ ના ગવર્નર? આપણને આવું કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે 12મું પૂરી કરશો એટલે સરકારી નોકરીની જો કદાચ તૈયારી કરો, અથવા તો કોઈ સારી એવી લાઈનમાં જાઓ તો પૂછે, કદાચ અત્યારે લગભગ સંજય મલ્હોત્રા કે એવું કોક છે, મને બહુ ખ્યાલ નથી. પાછું ઉભા રહ્યો, જોઈ લઈએ. ના મેં જોયું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વૈશ્વિક જેટલી કરન્સી છે, વિશ્વમાં જેટલા ચલણ ચાલે છે, એની સરખામણી આપણો રૂપિયો ક્યાં ઉભો છે, એ પરિસ્થિતિનું જે નિયંત્રણ કરવાનું કામ હોય કોનું હોય? આરબીઆઈ નું હોય. આરબીઆઈ ધારે તો $1 બરાબર 1 રૂપિયો કરી શકે એમ છે. આરબીઆઈ ધારે બેટા છેલ્લે તો $1 બરાબર 1 રૂપિયો કરી શકે, પણ છતાં નથી કરતા. આરબીઆઈ પાસે પૂરેપૂરી સત્તા છે. અત્યારે $1 બરાબર લગભગ 88 આજુબાજુ રૂપિયા ચાલે છે. $1 જો લેવો હોય તો 88 રૂપિયા આપવા પડે. હા, 87 રોજ તો ફરતા હોય બાબુ. જો આરબીઆઈ ધારે તો એવું કરી શકે કે 1 રૂપિયો બરાબર $1 થઈ જાય. તો આપણને એમ થાય કે ભાઈ તો હું આ બધા ગાંડા ગાંડા કરી નાખતા હોય તો આપણને ડોલર સસ્તો પડે કે નહીં? કરી નખાય કે નહીં ફટકે? $1 બરાબર 1 રૂપિયો કરી નખાય કે નહીં? તમે લોકો હું વિચારો કોમર્સના વિદ્યાર્થી તરીકે? ન કરાય? ચાલો, એક મત આપણને એવો મળ્યો, ન કરાય. બાકીના બધા હજી આમ કઈક કરે છે. ન કરાય? ન કરાય? કેમ ન કરાય? કોણે કીધું એવું? વસ્તુ મોંઘી પડે એમ? ચાલો બીજું કોઈ? કેમ ભાઈ $1 બરાબર 1 રૂપિયો શું કામ ન કરાય? અરે ભાઈ કઈ કેવું કે આપણે રૂપિયા નું ફેર પડે. તને 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 હા, તો એ તો મેં કીધું. હાલો ભાઈ, તારા કઈ વિચાર છે આમાં? કેમ ભાઈ 1 રૂપિયો બરાબર $1 ન કરાય? એટલે આમાં ન કરાય એમાં તું સહમત છો કે નહીં? પેલા તો એ વાત છે. એમાંય સહમત નથી, કરી નખાય એમાં સહમત છો? કરી નખાય. જો બરોબર છે. તારો હું કેવું બેટા? હું તો હવે મારો હું મત હોય, તમારો જે વધુ મત હોય છે એમાં હું જોડાઈ જઈશ. સારું, તારું શું કેવું બેટા? કરાય કે ન કરાય? કરી નખાય ને? હા, કરાય કે નહીં બેટા? 1 રૂપિયો બરાબર $1 કરી નખાય કે નહીં? નહીં, ન કરાય. તો જો ભાઈ, ઓલા ભાઈએ જે વાત કીધી એકદમ સાચી છે. જો $1 બરાબર 1 રૂપિયો થઈ જાય તો દેશમાં જે છે વસ્તુ કેવી થઈ જાય? મોંઘી થઈ જાય. આ ઉપરાંત જેટલી વિદેશી જોબ ભારતમાં મળે છે એ બધી જ જોબ કેવી થઈ જાય? મોંઘી થઈ જાય. દાખલા તરીકે ભાઈ અત્યારે તો ઇન્ટરનેટનો જમાનો છે, તમને ઘણા લોકો એવા જોયા હશે કે ભાઈ ભારતમાં બેઠા બેઠા વિદેશી કંપનીઓ માટે કામ કરતા હોય. તો વિદેશી કંપનીઓ માટે જો કામ કરવું હોય ભારતમાં બેઠા બેઠા, અત્યારે ભારતના લેબર, એક તો આપણું યુથ 150 કરોડનું છે, એટલે એમાં તો બહુ શાંતિ છે. વસ્તીમાં તો કોઈ દિવસ આપણને પાછી પાની કરી નથી. એટલે આ મોટી વસ્તીને રોજગાર હવે ભારતમાંથી તો મળવાની બાકી રહી કે એટલી બધી વસ્તીને એકલો ભારત તો રોજગાર આપી ન શકે. એટલે ભારતના યુવાનો ક્યાં કામ કરે? વિદેશમાં કામ કરે.
ભારતમાંથી બેઠા બેઠા વિદેશમાં કામ કરતા હોય. આ $1 બરાબર 88 $1 બરાબર 88 રૂપિયા છે. એ જ આપણી જે છે એ મેઇન સ્ટ્રેન્થ છે કે વિદેશના વ્યક્તિને આપણી પાસે કામ કરાવવું હોય, દાખલા તરીકે ભાઈ કે અમેરિકાનો વ્યક્તિ હોય ને એને આપણી પાસે કામ કરાવવું હોય, ઈ આપણને ત્યાંથી $1 આપે તો અહીંયા આપણને કેટલા મળી જાય? 88 રૂપિયા મળી જાય. હવે દાખલા તરીકે કોઈ અમેરિકાનો વ્યક્તિ એનું કામ કરવા કલાકે $5 લેતો હોય અને ભારતને એમ કે ના ના ભાઈ મને તમે $1 જ આપજો કલાકના, તો અમેરિકા વાળો વ્યક્તિ કોને રાખે? અમેરિકા વાળો અમેરિકાને રાખે કે ભાઈ ભારત વાળાને રાખે? એ તો સ્વાભાવિક જોવે ને. એને 1 કલાકમાં અમેરિકાનો જે વ્યક્તિ છે એને તો $1 નું મૂલ્ય $1 જ હશે, એટલે એને તો $5 જ જોતા હોય. પણ ભારતમાં આ કરન્સી રેટમાં ફેરફારને કારણે $1 અમેરિકાથી ભારત આવે તેનું મૂલ્ય કેવું થઈ જશે? વધી જાય. પરિણામે વિદેશના લોકો શું કરે છે તો કે ભાઈ મોટી સંખ્યામાં ભારતના લોકોને રોજગારી આપવા માટેનું પ્રેરાય. શું કામ પ્રેરાય છે? કારણ કે ખબર છે ભારતમાં લેબર કેવું છે? સસ્તું છે. આ જ કામ ચીન કરે છે. ચીનમાં અત્યારે મોટી મોટી ફેક્ટરીઓ ચાલે છે, એની પાછળ એનો કરન્સી રેટ જ જે છે જવાબદાર છે. એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું સારું છે જ, બીજું આ કરન્સી રેટ કે ત્યાંથી સસ્તું વસ્તુ મળે. હમણાં તમને લોકોને ખ્યાલ હોય તો ચીન અને અમેરિકાનું ટ્રેડ વોર ચાલતું હતું કે બંને દેશે એકબીજા ઉપર શું કર્યું હતું તો કે ભાઈ સેન્કશન્સ લગાડ્યા હતા, અમુક પ્રકારના કરવેરા લગાડ્યા હતા. એ પછી જેટલા અમેરિકાના મેન્યુફેક્ચર છે એ બધા સોશિયલ મીડિયા ઉપર આવીને અમેરિકાની જેટલી બ્રાન્ડો છે એના ટોટલ રિયલ પ્રાઇસ કહી દીધા હતા કે ભાઈ ઓલું ગુચ્ચી છે કે ભાઈ ઓલું બેગ બનાવતી બીજી કઈ કંપની છે, ઓલું પછી ઓલું ડોલ્ચી ગવા નામનું ઓલું કપડા બનાવતી કંપની છે, આ બધા કપડા અમેરિકા વાળાને $1 $2 $5 $10 માં આપે છે. એના જ કપડા અમેરિકા દ્વારા અમેરિકા વાળા $2000 $3000 એમ વેચે છે. તો એટલો બધો નફો લે છે. આ બધો લાભ ચીનને શું કામ મળે છે? કારણ કે એનું કરન્સી રેટ જે છે એ ઓછો છે, એટલા માટે. ખ્યાલ આવ્યો? એટલા માટે $1 બરાબર $1 જે છે એ કરાય નહીં. જે ડોલરનો ભાવ છે એને એમને એમ રહેવા દેવાય. પણ પાછું એવું ન કરાય કે વધુ પ્રમાણમાં જે છે એ રૂપિયો નબળો પડી જાય, નહીતર પાછી આપણે વિદેશથી વસ્તુ લાવવી હોય તો એ પાછું આપણને વધારે મોંઘું પડે. એટલે રૂપિયાનું શું કરવાનું? બેલેન્સ કરવાનું. ન રૂપિયો વધુ ઘટી જવો જોઈએ, ન રૂપિયો વધુ વધી જવો જોઈએ. ચાલો આગળ વધીએ. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. અહીંયા આપણને જે છે એ આગળ મધ્યસ્થ બેંકના અમુક વિગતો આપેલી છે કે ભાઈ ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નામે ઓળખાય છે, જે આપણને ખબર છે, જેને આપણે RBI કહીએ છીએ. 1934 ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધારા મુજબ 1 એપ્રિલ 1935 માં RBI ની સ્થાપના થઈ હતી. તમને સ્થાપનાનું વર્ષ MCQ માં પૂછાઈ શકે કે ભાઈ RBI ની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935. ક્યારે થઈ હતી ભાઈ? ક્યારે પણ? 1 એપ્રિલ 1935. ₹5 લાખ કરોડના ખાનગી મૂડીરોકાણ સાથે થઈ હતી. એટલે પહેલી વાર જ્યારે RBI સ્થપાણી ત્યારે સરકારી બેંક નહોતી. RBI કઈ બેંક હતી? પ્રાઇવેટ બેંક હતી. 1935 માં ભારતમાં અંગ્રેજો હતા, એટલે કોઈક અંગ્રેજ વ્યક્તિ RBI ની સ્થાપના કરી છે એવું આપણે માની લઈએ છીએ. જાન્યુઆરી 1 1949 માં RBI નું રાષ્ટ્રીયકરણ કર્યું. એટલે RBI સરકારી બેંક ક્યારે બની? 1949 માં સરકારી બેંક બની. સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935. એનું રાષ્ટ્રીયકરણ એટલે પ્રાઇવેટ માંથી એ સરકારી બેંક ક્યારે બની? 1 જાન્યુઆરી 1949. આ બંને સાલ વારી તમને પૂછી શકે છે. અને રેર કેસમાં તમને એનું મૂડી રોકાણ પૂછે છે કે ભાઈ ₹5 કરોડ જે છે એ એનું મૂડી રોકાણ રેર કેસમાં પૂછે છે. એટલે આપણે યાદ રાખવું. RBI દેશની સર્વોચ્ચ બેંક છે. સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતીય નાણાકીય નીતિનું ઘડતર કરે છે. અહીંયા આપણને કાર્યો આપેલા છે. RBI ના શું શું કાર્ય છે એ આપણે જોઈએ. સૌથી પહેલું ચલણ બહાર પાડવાનું કાર્ય, જે આપણે રૂપિયા નોટો જોઈએ છીએ, 100 ની નોટ હોય, 200 ની નોટ, 50 ની, 10 ની, આ બધું બહાર કોણ ચલણ પાડે? છાપવાનું કામ કોનું છે? RBI નું. કઈ કઈ ચલણ RBI બહાર પાડશે એ વિશેની આપણને કીધેલું છે કે ₹2 અને તેથી વધુની રકમની બધી નોટ
આરબીઆઈ શું બહાર પાડે? ખાલી ને ખાલી નોટ. સિક્કા જેટલા જોવો છે, સિક્કા બધા કોણ બહાર પાડે? ભારત સરકારનું નાણાં મંત્રાલય. અને 1 રૂપિયાની નોટ તમે જોઈ હોય તો 1 રૂપિયાની નોટ અને બધે બધા સિક્કા કોણ બહાર પાડે છે? ભારત સરકારનું નાણાં મંત્રાલય. બાકી 2 રૂપિયાથી લઈને જેટલી નોટ તમે જો, પેલા બધી નોટો આવતી ઝીણી ઝીણી, હવે પણ નથી આવતી. એટલે 10ની, 20ની, 50ની, 200ની, 500ની, 2000ની બધી નોટ કોની છે? આરબીઆઈ બહાર પાડેલી છે. અને બજારમાં મૂકવાનું કામ કોણ કરે? તો કે ભાઈ આરબીઆઈ. જ્યારે ચલણી સિક્કા અને ₹1ની કાગદી નોટ ભારત સરકારનું નાણાં મંત્રાલય જે છે, નાણાં ખાતું દ્વારા જે છે બહાર પાડવામાં આવે છે. પણ આ સરકાર જે નાણું બહાર પાડે છે એ પાછું બજારમાં મૂકવાનું કામ કોણ કરે? તો કે ભાઈ આરબીઆઈ જ કરે. એટલે બધી નોટ 2 રૂપિયાથી લઈને એનથી ઉપરની બધી નોટો જે છે એ છાપવાનું કામ અને બજારમાં મૂકવાનું કામ. નાણાં મંત્રાલય જેટલા પૈસા આપે એને બજારમાં મૂકવાનું કામ, બધું જ ચલણ બહાર પાડવાનું કામ કોનું છે? આરબીઆઈ નું છે. આપણને એમ થાય આરબીઆઈ આવું ચલણ ક્યાં બહાર પાડતી હશે? એવો પ્રશ્ન થાય ને ભાઈ, ચલણ તો બહાર પાડે પણ ક્યાં બહાર પાડે? આરબીઆઈ પોતાની પાસેથી બધી બેંકોને આવા પૈસા આપે. બેંકો વાળા આ પૈસાનું શું કરશે? તો કે ભાઈ કાં તો આપણા ખાતામાં જમા કરે, કાં તો લોનના સ્વરૂપમાં આપે, કાં તો પછી જે છે એ અન્ય જગ્યાએનું રોકાણ કરે તો એ જગ્યાએ આપે. બીજું છે સરકારની બેન્કર તરીકેનું કામ. જે રીતે આપણે આપણી બેંકમાં ખાતું ખોલાવેલું હોય એવી રીતે સરકારેનું શું હોય? તો કે ભાઈ સરકારના અમુક જગ્યાએ ખાતા હોય. એમાંનું એક બેંક એટલે કઈ? તો કે ભાઈ આરબીઆઈ. ગયા લેક્ચરમાં એવી વાત કરી હતી કે ભાઈ આરબીઆઈમાં તમે હું ખાતું ખોલાવી શકતા નથી, પણ દેશની જેટલી સરકારો છે, પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ બધાના ખાતા ક્યાં હોય? આરબીઆઈમાં. સરકારને પૈસાની જરૂર પડે તો સરકાર કોની પાસે પૈસા લેવા જાય? આરબીઆઈ પાસે જશે. આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક છે. તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે. તથા સરકારને શું કરે છે? તો કે ભાઈ ધિરાણ આપે છે. એટલે સરકારને જો લોન જોતી હોય તો લોન લેવા કોની પાસે જવું પડે? આરબીઆઈ પાસે જવું પડે. સરકાર ધારે તો બીજી વેપારી બેંક પાસેથી લોન લઈ શકે, પણ આ તો ભાઈ સરકારની પોતાની જ બેંક છે એટલે સરકાર લે ક્યાંથી લોન? બધી આરબીઆઈ પાસેથી લેતી હોય છે. બેંકની બેંક અને બેંકોના અંતિમ સહાયકનું કામ. જે રીતે સરકારને જો લોનની જરૂર પડે તો આરબીઆઈ પાસે જાય. એવી રીતે કોઈ બીજી બેંકને પણ પૈસાની જરૂર પડી હોય તો એ પણ કોની પાસે જઈ શકે? તો કે ભાઈ આરબીઆઈ પાસે જઈ શકે. આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ બેંકની બેંક તથા નિયમનકારક છે. નિયમનકારક એટલે શું? તો કે ભાઈ એના કામગીરી ઉપર દેખરેખ રાખે છે અને નિયંત્રણ કરે છે. આરબીઆઈ નું કામ બધી જ બેંકોનું નિયંત્રણ રાખવાનું છે. તે બેંકની રોકડ અનામતનું સંચાલન કરે છે. આપણે શાખ સર્જનમાં રોકડ અનામત જોયું કે રોકડ અનામત એટલે શું? તો કે બેંક જેટલા રૂપિયા પોતાની પાસે હોય બધી રકમની લોન આપી શકતી નથી. અમુક રકમ બેંકે ફરજિયાત શું કરવું પડે? પોતાની પાસે રાખવી પડે. ઈ જે રકમ રાખવી પડે છે એને આપણે શું કહીએ છીએ? રોકડ અનામત કહીએ છીએ. તો આવું રોકડ અનામત કોણ નક્કી કરે છે? આરબીઆઈ. વેપારી બેંકની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે. હમણાં મેં તમને કીધું કે ભાઈ આરબીઆઈ વ્યાજના દરોમાં ફેરફાર કર્યો, તો આરબીઆઈ જે વ્યાજના દર કે ઈ જ દરે વેપારી બેંકે લોન આપવી પડે. એસબીઆઈ એમ કે ભાઈ આરબીઆઈ દાખલા તરીકે એવું કીધું કે ભાઈ ટૂંકા ગાળાની લોન 6% આપવાની. એસબીઆઈ વાળા કે એવું તમે ન આપી, અમે 7% જ આપશું. તો એમ હાલે નહીં, કારણ કે નિયમન કોણ કરે છે? આરબીઆઈ કરે છે. આરબીઆઈ એમ કીધું 6% જ લોન આપવાની, તો ફરજિયાત બધી બેંક, એ પછી ખાનગી બેંક હોય, જાહેર ક્ષેત્રની હોય, સહકારી બેંક હોય કે પછી કોઈ પણ બેંક હોય, પ્રાદેશિક ગ્રામીણ બેંક હોય, બધાએ ફરજિયાત શું કરવું પડશે? એના નિયમનું પાલન કરવું પડશે. કારણ કે એ કઈ બેંક છે? મધ્યસ્થ બેંક છે, એટલા માટે. અને વ્યાજના દરો પણ આદેશ કરે છે. એટલે તમારા જે સેવિંગ એકાઉન્ટ છે, તમારી એફડી ના વ્યાજ છે, રિકરિંગ ખાતાના વ્યાજ છે, આ બધા વ્યાજે કોણ નક્કી કરે? આરબીઆઈ નક્કી કરે. કેટલું વધારવું ને કેટલું ઘટાડવું. કોઈ પણ શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટી સમયે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે. આપણે કોલ મનીમાં એવું જોયું ભાઈ ટૂંકા ગાળા માટે જો બેંકને પૈસાની જરૂર પડે તો ટૂંકા ગાળા માટે એક બેંક બીજી બેંકની મદદ કરતી હોય છે. પણ જો બેંકને લાંબા ગાળા માટે પૈસાની જરૂર પડી તો હવે આરબીઆઈ ત્યાં આવશે. આરબીઆઈ વેપારી બેંકોને પાછી લોન આપશે. જે રીતે આરબીઆઈ સરકારને લોન આપે એવી રીતે જેટલી અન્ય બેંકો છે એને પણ લોન આપીને એની નાણાકીય મદદ કોણ કરશે? આરબીઆઈ કરશે.
ચાલો, શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. હવે આ નાણાંના પુરવઠાનું નિયમન કઈ રીતે થશે એના વિશે આપણને આગળ પગલા બધા આપેલા છે. દાખલા તરીકે ભાઈ જો તમે પરિમાણાત્મક સાધન આપેલા છે, એ બધા જેટલા પરિમાણાત્મક સાધન છે, એ પછી બેંક રેટ છે, રેપો રેટ છે, સીઆરઆર છે, એસએલઆર છે, એ બધી જ વસ્તુના આધારે શાખ સર્જન નક્કી થશે. આ બધી વસ્તુનું ટકાવારી પ્રમાણ જેટલું વધારે એટલું બેંક વાળા લોન કેવી આપી શકશે? ઓછી આપી શકશે. આ બધી વસ્તુનું ટકાવારી પ્રમાણ જેટલું ઓછું એટલું બેંક વાળા લોન કેવી આપી શકે? વધુ આપી શકે. એ હમણાં આગળ આવશે ત્યારે ચર્ચા કરશું. ભારતના નાણાં મંત્રી કોણ છે? લ્યો બોલો. સીતારમણ ભાઈ. એવું તો એ તો અત્યારે હોટ ટોપિકમાં છે. ઈ બેટા બહુ હવે ખ્યાલ નથી કે ભાઈ શરૂઆતમાં આરબીઆઈ ની સ્થાપના કોણે કરી હતી. શરૂઆતમાં હવે કોણ કરતું હતું હવે અત્યારે બહુ મને ખ્યાલ નથી. 1935 ખાનગી ધોરણે થઈ હતી એટલો ખ્યાલ છે, પણ કોણ કરીને વયું ગયું એ નથી ખ્યાલ. એમ જો પછીનું કામ શું છે? વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણની જાળવણી એટલે વિદેશી ચલણ. હવે દાખલા તરીકે હું ગયા મહિને અમેરિકાથી ફરીને આવ્યો, દાખલા તરીકે, તો હવે અમેરિકાથી હું ફરીને આવું તો અમેરિકામાં કઈ ભારતનો રૂપિયો લઈ જાવ એવું તો કેનેડા રાખી દે. અમેરિકાથી વાયા કેનેડા હું વયો ગયો તો ન્યા એવું બન્યું કે ન્યા તો કઈ ભારતનો રૂપિયો ચાલે નહીં. ન્યા તો ફરજિયાત રીતે શું કરવું પડે? તો કે ભાઈ અમેરિકામાં જાવ તો એનો યુએસ ડોલર, કેનેડામાં જાવ તો એનો ડોલર. તમારે શું કરવું પડે? તો કે ભાઈ કરન્સી તરીકે એનો જ ઉપયોગ કરવો પડે. તો હવે આ જે કરન્સી આવી, વિદેશથી કરન્સી આવી, હવે હું અમેરિકાથી પાછો ભારત આવી ગયો, પણ ભારતમાં મારી સાથે અમેરિકાના ખુરશી ઉપર કઈ ઓલું ચર્ચા છે? આજે આજે હલ્લે છે. એ તો બેટા મૂંઝવણમાં મૂકી દીધા. હવે લેક્ચર લેવો કે નહીં કેમ એમ ખબર પડશે. એ તો પવન નું હોય, બીજું કઈ ન હોય. અત્યારે એ બધું 12 વાગે, ભૂત બધું 12 વાગે જ નીકળે, હમણાં ન નીકળે બહાર. હમણાં ખુરશીને લઈને હજી હમણાં જ ઓલું પંચાયત જોતો તો સીઝન 4 આવી ને, એમાં ખુરશીને લઈને તે તે જે છે એ બધી આવી મથામણ હાલતી હતી. એટલે મેં કીધું પાછું એવું સરપંચની ખુરશી અહીંયા નથી. મારે પાસે પૈસા હતા તો જ. હવે ભાઈ દાખલા, હા વાત આપણે એ કરતા હતા પંચાયત ઉપર વહી ગયા. પાછા વાત આપણે એવી કરતા હતા કે ભાઈ દાખલા તરીકે ભાઈ અમેરિકાથી પાછા આવ્યો હતો, મારી પાસે અમુક ડોલર પડ્યા છે. તો આ ડોલર હવે મારે શું કરવાનું? ભારતમાં હું કોઈ ડોલર આપું તો કોઈ મને વસ્તુ દેવાના છે નહીં. મારે ફરજિયાત એનું શું કરવું પડશે? તો કે ભારતીય ચલણમાં એનું પાછા ફેરવવા પડશે. વિદેશમાં કોઈ આપણા લાગતા વળગતા વ્યક્તિ રહેતા હોય, વિદેશથી આપણને પૈસા મોકલે તો એ તો ન્યાની જે કરન્સી હોય, વિદેશની કરન્સી હોય, એમાં પૈસા મોકલતા હોય. ઈ કરન્સીને આગળ ટ્રાન્સફર કોણ કરી આપે પૈસા? તો કે આરબીઆઈ ની મદદથી આપણી જે બેંક હોય કે જે વ્યક્તિઓ પાસે આવું લાયસન્સ હોય, એ વ્યક્તિ આવા પૈસા ટ્રાન્સફર કરી આપે. અંતે આ બધા જ ચલણ, વિદેશી ચલણ કોની પાસે વયા જશે? આરબીઆઈ પાસે વયા જશે. એટલે અહીંયા કીધેલું છે હુંડિયામણની જાળવણીનું કાર્ય. જ્યારે હુંડિયામણના દરો કાયદાકીય રીતે સ્થિર રાખવાના હોય ત્યારે આરબીઆઈ હુંડિયામણના દરો નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણના દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતા હોય ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણ ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. બીજું કામ શું છે? તો કે ભાઈ હમણાં જ આપણે વાત કરી ભાઈ વિદેશના ચલણના સરખામણીમાં કે ભાઈ જાપાનનું ચલણ છે તો જાપાનની સરખામણીએ ભારતનો રૂપિયો ક્યાં છે? ચીનનું ચલણ છે તો ચીનની સરખામણીએ ક્યાં છીએ આપણે? શ્રીલંકાની સરખામણીએ ક્યાં છીએ આપણે? કે પછી કોઈ પણ વિદેશી ચલણની સામે આપણો રૂપિયો ક્યાં છે? એ બધી જ પરિસ્થિતિ જોવાનું કામ કોનું છે? તો કે ભાઈ આરબીઆઈ નું છે. હમણાં મેં કીધું એમ આરબીઆઈ ધારે તો આપણો $1 બરાબર $1 કરી શકે છે. અહીંયા આપણે જ કીધું જો વિદેશી હુંડિયામણની ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય તો આરબીઆઈ પાસે નિયંત્રણ છે. પણ હાલમાં વિદેશી હુંડિયામણના દર કઈ રીતે નક્કી થાય છે? તો કે ભાઈ માંગ અને પુરવઠાના નિયમના આધારે જે રીતે વસ્તુની કિંમત નક્કી થાય છે. અગાઉના સમયમાં નિયંત્રણ રાખી શકાતા હતા. હાલના સમયે જો નિયંત્રણ રાખવું હોય તો તમારે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરવી પડે. કઈ રીતે ખરીદ વેચાણની પ્રવૃત્તિ? તો કે જે ચલણો હોય
જો એની માંગ વધે તો જ એનું મૂલ્ય વધે. હવે ભારતના રૂપિયાની જો કોઈ વિદેશમાં માંગ કરે કે ભાઈ અમારે રૂપિયો જોઈએ છે ભારતનો, તો ભારતનું મૂલ્ય કેવું થઈ જશે? વધવા લાગશે. અમેરિકાનો યુએસ ડોલર આપણને એમ થાય કે ભાઈ અમેરિકાનો જ ડોલર કેમ સર્વોપરી છે, ભારતનો રૂપિયો કેમ આખા વિશ્વમાં નથી વપરાતો? આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ ઇન્ડોનેશિયાની કરન્સી છે તો એ કેમ ભાઈ આખા દેશમાં આખા વિશ્વમાં એનો કેમ ઉપયોગ નથી થતો? કે પછી રશિયાની કરન્સી છે તો એનો કેમ ભાઈ આખા વિશ્વમાં ઉપયોગ નથી થતો? માત્ર ને માત્ર અમેરિકા જ કેમ, એવો પ્રશ્ન થાય આપણને? નથી થતો. એ તો બહુ આમ અઘરું કહેવાય. પ્રશ્ન આવા બધા થવા જોઈએ. આપણે કોમર્સના વ્યક્તિ છે, આવા પ્રશ્ન આપણને ન થાય તો કઈ સાયન્સ વાળાને શું થવાને? એને રોકેટ ઉડાડવામાંથી વાંધા ન હોય, અને આર્ટ્સ વાળાને બધી કવિતા લખવામાંથી ઊંચા ન આવતા. આવા પ્રશ્ન આપણને જ થવા જોઈએ કે શા માટે અમેરિકાનો જ ડોલર આખા વિશ્વમાં ઉપયોગ થાય છે, શા માટે રૂપિયો નહીં? એવું આપણને આમ પ્રશ્ન થવો જોઈએ કે નહીં? તો એનું એ કારણ છે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ પતી ગયું ત્યારે મોટા ભાગના દેશ જે છે બીજા વિશ્વયુદ્ધમાં જોડાયેલા હતા, અને અમેરિકા ત્યારે તાજું આઝાદ થયેલું હતું. અમેરિકા તે બ્રિટનનો એક સમયે ગુલામ હતું, ઇંગ્લેન્ડનો એક સમયનો ગુલામ અમેરિકા. આપણી જેમ આપણે તો 200-300 વર્ષની ગુલામી સહન કરી, અમેરિકા વાળા 500 વર્ષની ગુલામી સહન કરેલી છે અંગ્રેજોની, છતાં આગળ છે અત્યારે. તો એક જ એવું રાષ્ટ્ર હતું કે જેણે બીજા વિશ્વયુદ્ધમાં અસર કેવી પડી? ઓછી પડી. શું કામ? તો કે એને ત્યારે પોતાના ઉદ્યોગ ધંધા ઉપર વધારે ધ્યાન આપ્યું. આ ઉપરાંત જે છે એ કરન્સીને ગોલ્ડ સાથે એ સમયે સાંકળવાનું કામ અમેરિકાએ કર્યું. જેની પાસે જેટલું વધારે ગોલ્ડ, સોનું જેટલું વધારે, એ કરન્સીના ભાવ વધારે. તમે લોકો થોડા સમય પહેલા છાપામાં વાંચ્યું હોય તો ભારત સરકાર હવે શું કરે છે? તો કે ભાઈ ભારત સરકાર હવે ધીરે ધીરે જે છે પોતાની કરન્સીને ઊંચી લાવવા માટે શું કરે? તો કે ગોલ્ડ રિઝર્વ ભેગા કરે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રૂપિયો રાખો, રશિયા વાળા એમ કે ના ના ભાઈ અમારી કરન્સી રાખો, ચાઇના વાળા એમ કે ના ના અમારી કરન્સી રાખો. એટલે કોઈની નહીં, બ્રિક્સની એક અલગથી કરન્સી, પણ એમાં પ્રભુત્વ કોનું વધારે? તો કે જે કરન્સીનું મૂલ્ય વૈશ્વિક સ્તરે વધારે હશે એ કરન્સીમાં, બ્રિક્સની કરન્સીમાં એને વધુ મોટું સ્થાન મળશે, એવું નક્કી થયું. અને હાલના સમયમાં આજ તે કારણથી ભારત સરકાર શું કરે છે? તો કે ભાઈ ગોલ્ડ રિઝર્વ ભેગા કરે, કે જેથી કરીને જે લિંક છે કરન્સી અને ગોલ્ડનું, જેટલો ગોલ્ડ જથ્થો વધારે એટલા પ્રમાણમાં કરન્સીના રેટ કેવા? તો કે ભાઈ વધારે. એટલે ભારતની કરન્સીના રેટ હવે ધીરે ધીરે સરકાર શું કરે છે? ઊંચા લાવવાનું કામ કરે છે. બ્રિટિશ રાજ કર્યું હતું, હા એ તો મેં કીધું ને બેટા, ત્યારે જ થયું હતું. હવે તમે લોકો હજી 1935માં જ હાલતા લાગો છો. આમ આરબીઆઈ ભારતના ચલણના મૂલ્યનું અન્ય દેશના ચલણની સામે જાળવણીની કામગીરી કરે છે. પછીનું, આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે, તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારત બહાર જતી વિદેશી મૂડીનું ધ્યાન રાખે છે. તમારે વિદેશમાં પૈસા લઈ જવા છે, વિદેશથી પૈસા લાવવા છે, બધાનું નિયમન તમને કોણ કરી આપશે? આરબીઆઈ કરી આપશે. આરબીઆઈ ના બિન નાણાકીય કાર્ય કયા કયા છે? જો આ બંને કાર્ય અહીંયા જેટલા આપણે કાર્ય જોયા અહીંથી, આરબીઆઈ ની જવાબદારી અથવા તો નાણાકીય કાર્ય, આ બંને સ્વતંત્ર રીતે, એટલે નાણાકીય કાર્ય અલગથી અને બિન નાણાકીય કાર્ય અલગથી તમને 3 માર્કમાં પૂછાઈ શકે. અને આખો પ્રશ્ન કે આરબીઆઈ ના કાર્ય જણાવો તો એ આખો પ્રશ્ન તમને 5 માર્કમાં પૂછાઈ શકે. વાત કરીએ આપણે બિન નાણાકીય કાર્યની, સૌથી પહેલું નિયમન અને દેખરેખની કામગીરી. તો એ તો હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ મુખ્ય બેંક છે, સરકારની બેંક છે, બધી જ તે સંસ્થાનું નિયમન કરે છે, એટલે દેખરેખનું કામ કરવું છે આરબીઆઈ નું. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર તથા નાણાં બજારની કામગીરીનું દેખરેખ અને નિયમન કરે છે. મૂડી બજાર અને નાણાં બજાર બે શબ્દ આવ્યો, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર અને નાણાં બજારમાં બેંકોનો સમાવેશ થઈ જાય, સાથે સાથે જે બેન્કિંગ સિવાયના સેક્ટર છે કે જ્યાં પૈસાની અવર જવર થાય છે એનો સમાવેશ થઈ જાય. એટલે કે સ્ટોક એક્સચેન્જ, શેર બજાર છે,
તો શેર બજારમાં તે સેબીની સાથે, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સાથે સાથે આરબીઆઈ ભેગી થઈને ત્યાં પણ નાણાંની શું ગતિવિધિ થાય છે એ જોવાનું કામ પણ કોનું છે? આરબીઆઈ નું છે. જેમ વેપારી બેંકની શાખાઓનું વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થા તથા સહકારી બેંકની કામગીરી વગેરે ઉપર ખાસ ધ્યાન રાખે છે. કોઈ બેંકને એવું થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મને નવી શાખા ખોલવી છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો અહીંયા શટર પાડી દીધા ને બીજી જગ્યાએ હલવા માંડે, એમ નહીં. પહેલા આરબીઆઈ ની શું કરવું પડે? મંજૂરી લેવી પડે. આપણે કેમ ભાડે ઘરમાં રહેતા હોય ને એક ઘરમાં બીજા ઘરમાં જવું તો આપણે કોઈને પૂછવા ન જવું પડે, પણ બેંકોને પૂછવા જવું પડે આરબીઆઈ ને. જો નવી શાખા ખોલવી હોય, શાખામાં કઈ ફેરફાર કરવા હોય તો બધું જ તે નિયંત્રણ અને વહીવટ કોણ કરશે? તો કે ભાઈ આરબીઆઈ કરે છે. એટલે બધી જ તે પરવાનગી વેપારી બેંકોએ આરબીઆઈ પાસે લેવા જવાની. પ્રોત્સાહનના કાર્ય આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકમાં ખાતા ખોલાવ્યા નથી. ઘણા લોકો તેમના ધિરાણ માટેની જરૂરિયાતો અસંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજારમાં કોણ આવે? તો કે ભાઈ દેશી શરાફો. મેં તમને કીધું હતું કે હાલની તારીખમાં શરાફો જોવા મળે છે, જેને આપણે વ્યાજ વટાવનો ધંધો કરતા લોકો એવું કહીએ છીએ. એનું કામ શું છે? તો કે ભાઈ ખાનગી ધોરણે લોકોને લોન આપવાનું, અને એના વ્યાજ પાછા કેવા હોય? તો કે સામાન્ય બેંક કરતા વધારે. બેંક વાળા 6% દરે લોન આપતા હોય, ઓલા લોકો 8%, 9% દરે લોન આપતા હોય. પાછું ઉઘરાણી એ કેવી હોય? તો કે ભાઈ પઠાણી ઉઘરાણી, એવું કેમ આકરી ઉઘરાણી. હા, શાહુકાર કે એના પૈસા તમે પાછા ચૂકવવા નહીં તો એ ગમે વસ્તુ લઈને વહી જાય, એવી પાછી ઉઘરાણી લોકો કરતા. ધંધાની ચુકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. હવે તમે કોઈને પેમેન્ટ રોકડમાં કરો તો એ બેંકને ખબર ન પડે કે તમારી પાસે કેટલા પૈસા છે ને ક્યાંથી કેટલા પૈસા ગયા. કાલના પરમ દિવસના છાપામાં તમે જોયું હોય તો એક પાણીપુરી વાળાને ઇન્કમ ટેક્સ વાળાએ નોટિસ આપી કે ભાઈ તમારે ટેક્સ ભરવો પડશે. શું કામ? તો કે ભાઈ પાણીપુરી વાળાએ ટોટલી પોતાનો બિઝનેસ બેંક દ્વારા જીપે, ગૂગલ પે થી બધા પેમેન્ટ લેતો હતો. તો આશ્ચર્યની વાત એ છે કે એનો જે બિઝનેસ જે છે એ પાછલા અમુક સમયના ઓલામાં 15 લાખ 30 લાખ સુધીની આવક એના ખાતામાં દર્શાવવાની. પાણીપુરી વાળો એટલા બધા કમાઈ ગઈ. તમે જોયું હોય તો છાપામાં એનું આવ્યું હતું કે ભાઈ 15 લાખ 30 લાખ સુધીની આવક થઈ ગઈ હતી. એટલે ઇન્કમ ટેક્સ વાળા એને નોટિસ મોકલી કે હવે તમારે શું કરવું પડશે? તો કે ભાઈ ટેક્સ ભરવો પડશે. આજે આવક આવી એને તો જે આ 15 લાખ 30 લાખ રોકડ રકમ પાણીપુરી વાળાને મળી હોય તો એને ખબર, તો પછી એને ટેક્સ ન ભરવો પડે. તો સરકારને ક્યાં ખબર હતી કે ભાઈ આ કેટલો કમાણ કેટલો નહીં. પણ હવે બધા પૈસા હેમાં મળે છે? હવે બધા ઓનલાઈન એને મળ્યા તો એનો શું એને કરવો પડશે? ટેક્સ ભરવો પડશે. તો આપણને એમ થાય આની કરતા તો ઓલું રોકડ વાળું સારું હતું ને, ખોટું ક્યાં ટેક્સ ભરવાનું. તો જેટલો ટેક્સ આવા લોકો ભરશે એટલો પૈસા સરકારને વધારે મળશે. સરકાર આપણી માં જ બધા પૈસા ખર્ચવાની છે. એટલા માટે સરકાર શું કરશે? તો કે ભાઈ ટેક્સ વધારે લેશે. હવે આપણે નહીં રાખીએ એવું કેસ તું? એવું કેસ કહેતું કે બધું રોકડમાં જ કરશું એમ? અને જેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાળવણીની મુશ્કેલી થાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટેના પ્રયત્ન કરે છે. ગામડાઓમાં બેંકની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્ન કરે છે અને વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટેના પ્રયત્ન કરે છે. આ માટે આરબીઆઈ અને સરકાર જનધન યોજના ચલાવે છે કે 0 રૂપિયા તમારા ખાતા ખોલવાના. આ ઉપરાંત ખાતાનો અમુક સમય થાય એટલે તમને ઇન્સ્યોરન્સ પણ મળી શકે. આ ઉપરાંત 0 રૂપિયા હોય છતાં તમે બેંકમાંથી લોન લઈ શકો. તમારે માઇક્રો ફાઇનાન્સ ઝીણી લોનની જરૂર હોય તો એવા પૈસા તમે બેંક પાસેથી લઈ શકો. શું એનો શું ઉદ્દેશ છે? તો કે ભાઈ લોકોને બેંકમાં ખાતું ખોલાવે એ માટે પ્રોત્સાહન આપવાનું. જનધન સિવાયના જેટલા ખાતા છે એ બધામાં બેંક પ્રમાણે અમુક તમારે રકમ રાખવી પડે. દાખલા તરીકે એસબીઆઈ છે તેમાં તમારે મિનિમમ 3000 રૂપિયા તો રાખવા જ પડે. કોટક બેંક છે એમાં 5000 રૂપિયા સુધી રાખવું પડે. એચડીએફસી બેંક છે એમાં મિનિમમ 10,000 રૂપિયા રાખવા પડે. પણ જનધન વાળા જેટલા ખાતા છે એમાં તમે 1 રૂપિયો ન રાખો તો પછી એમાં ચાલે છે. શું કામ? તો કે ભાઈ બધા જ લોકો હવે ધીરે ધીરે બેંક તરફ આવે એ જોવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. સમાવેશી વિકાસ માટેના કાર્ય. સમાવેશી વિકાસ એટલે શું? બધાનો વિકાસ થવો જોઈએ. કોઈ એક જગ્યાનો વધુ વિકાસ થઈ જાય બીજા વ્યક્તિ વિકાસ વગરના રહી જવા જોઈએ નહીં. બધાનો વિકાસ થવો જોઈએ. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેર ભિન્નતા વધુ હોવાને કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે છે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમો આવા પરિવર્તનનો લાભ મેળવવો જરૂરી છે. બધા લોકોને જેટલા પણ પરિવર્તન આવે એ પરિવર્તનનો લાભ મળે એ જોવાનું કામ કોણ કરે? તો કે ભાઈ આરબીઆઈ સરકારની મદદથી કરશે. આજથી વર્ષો પહેલા જયારે લોકોના ખાતા નહોતા ત્યારે આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એવું કીધું હતું કે ભાઈ સરકાર લોકોને 1 રૂપિયો આપે છે
તો એ લોકો પાસે પોતા પોતા એક પૈસો થઈ જાય છે, એટલે વચમાં 999 પૈસા કોક લઈ જાય છે. પણ હવે એવું થાય છે? હવે ન થાય. હવે સીધું સરકાર ત્યાં ક્લિક કરે, ભેગા પૈસા તમારા ખાતામાં. એ પછી પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ યોજના હોય, વિધવા પેન્શન યોજના હોય, તમારી કોઈ પણ ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ હોય, કે પછી કેન્દ્ર સરકારની કોઈ સ્કોલરશીપ હોય. હવે જેટલા સરકારે 100 રૂપિયા ખાતામાં નાખ્યા, તો 100 જ રૂપિયા તમારા ખાતામાં પડે. બેંક વાળા તે વચ્ચેથી કઈ એમ ન લઈએ કે લાવો ભાઈ થોડાક અમને આપી દો. પણ પેલા એવું થઈ જતું, કારણ કે પેલા શું આવતું? રોકડ રકમ આવતું. અને રોકડનું તો એવું જ છે કે જેટલે હાથમાં જાય એટલામાં ઘસાઈ જાય પાછું. એટલે નોટો એટલી ઓછી મળે આપણને. પણ હવે એવું થતું નથી. શું કામ? કે બેન્કિંગ સેક્ટરનો વિકાસ થઈ ગયો. અને આ બધું કોણે કર્યું? તો કે આરબીઆઈ અને સરકારે ભેગા મળી. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહી છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગાર તેમજ પરંપરાગત ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઉભી કરી. જેટલી પણ પ્રાદેશિક ગ્રામીણ બેંક છે એને આ કામ સોંપવામાં આવ્યું છે કે જેટલા માઇક્રો ફાઇનાન્સ કરવાનો હોય, ગૃહ ઉદ્યોગ કરવાનો, ખાસ કરીને ખેતી. તો ખેડૂતોને તો ભાઈ લોન કેવી મળવી જોઈએ? સસ્તી મળવી જોઈએ. ઉદ્યોગપતિ છે કે મોટા મોટા ઉદ્યોગ વાળા કે ઝીણા ઉદ્યોગો, એની પાસેથી તમે લોનનું વ્યાજ વધારે લો. પણ ખેડૂતોને કેવું વ્યાજ મળવું જોઈએ? ઓછા વ્યાજે લોન મળવી જોઈએ. એક તો ખેડૂતનું કામ આખી પ્રજાને ભરણ પોષણ કરવાનું છે, સાથે સાથે એને પૈસા ન મળે તો ખેડૂતને છેલ્લે તો આપઘાત કરવાના જ વારા આવે. તો સરકારને હવે એ વાતની ખબર પડી ગઈ કે ભાઈ ખેડૂતને પૈસા આપવાના જ, પણ કેવા દરે? તો કે ભાઈ ઓછા વ્યાજના દરે. એવું કામ કોણ કરે? તો કે ભાઈ ગ્રામીણ બેંકો. હમણાં આપણે શેડ્યુલ બેંકનો ભાગ છે ગ્રામીણ બેંક. આપણા ભાવનગરમાં તે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે. એનું કામ શું? તો કે ભાઈ એની અમુક યોજના હોય કે એવી અમુક પ્રકારની બેંક હોય, ખાલી ખેડૂતોને જ લોન આપે, એની સિવાય કોઈને લોન આપે નહીં. અને એ લોનના દરે પાછા કેવા હોય? તો કે ભાઈ ઓછા. ખેડૂતોને જે પેલા પ્રાઇવેટ વ્યક્તિઓ પાસેથી લોન લેવી પડતી હતી, હવે આવા વ્યક્તિઓ પાસેથી લેશે. મેં તમને ઓલું કીધું હતું, મધર ઇન્ડિયા પિક્ચર જોયું હતું, એમાં આ જ કોન્સેપ્ટ છે. ખાનગી વ્યક્તિ પાસેથી પૈસા લીધા, આખું જીવન પૂરું થઈ ગયું, તો એ લોનના પૈસા જે છે વ્યક્તિ ખેડૂત જે છે ચૂકવી શકતો નથી. શું કામ? તો કે ભાઈ ખેડૂતનું એક તો શિક્ષણ ઓછું હોય, અને આવા વ્યક્તિઓ એની પાસેથી વધુ પૈસા પડાવી લેતા હોય. તો હવે એવું ન થાય, એ જોવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ. અગ્રિમતા એટલે પ્રાથમિકતા. પેલા હું લોન લેવા ગયો, મારી આગળ કોઈ ખેડૂત ઉભો, ખેડૂતને પેલા લોન આપી દેવાની, મને પછી આપવાની. લોકોમાં બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા વિશે જાણકારી અને જાગૃતતા વધે તે માટેના પ્રચારના માધ્યમો કરે. જેટલી વાર તમે ફોન કરો એટલી વાર અમિતાભ બચ્ચન કંઈક ને કંઈક આવીને આપણને નવું નવું કહી જાય. તો આ શું છે? એક પ્રકારનું પ્રચારનું માધ્યમ છે કે તમારી સાથે કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિ થાય. આરબીઆઈ વાળા એડ ચલાવે છે કે તમારી સાથે ફ્રોડ થાય તો કયા નંબર ઉપર પ્રવૃત્તિ કરવી, પૈસા કપાય છે શું કરવું, ઓટીપી કોઈને આપવાની, સીવીવી કોઈને આપવાની, એવું બધું શું કરે? પ્રચારનું એક કામ છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પણ આરબીઆઈ કરે છે. આ તમને એક માર્કમાં વિકલ્પમાં પૂછાય કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન નીચેના પૈકી કઈ સંસ્થા કરે છે? એક જગ્યાએ તમને નાણાં મંત્રાલય આપ્યું હોય, એક જગ્યાએ એસબીઆઈ આપ્યું હોય, એક જગ્યાએ આરબીઆઈ આપ્યું હોય, એક જગ્યાએ ઉપર પૈકી ત્રણેય. કોણ કરે છે? આરબીઆઈ કરે છે. વળી બેંકના ગ્રાહકોના હિત અને હકની જાળવણી કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિના સુધારા તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્ય પ્રાપ્ત થઈ શકે. જો બેન્કિંગ સેક્ટરમાં કોઈ ફેરફાર આવે, નવો પ્રવૃત્તિ આવે, એનઈએફટી આવે, આરટીજીએસ આવે, કે પછી ઓનલાઈન પેમેન્ટના દરોમાં કોઈ ફેરફાર થાય, બધી વિગતો શું કરશે આરબીઆઈ? તો કે પોતાની વેબસાઇટ ઉપર મૂકશે. એટલે મારી ને તમારી જેવા લોકો જે છે એ વેબસાઇટ ઉપર સરળતાથી જોઈ શકે કે ભાઈ શું નવા નવા ફેરફાર આવેલા છે. જોતા હોઈએ તો. નાણાકીય નીતિ બીજો ભાગ આપણો, બેન્કિંગનો ભાગ આપણો પૂરો થયો. હવે નાણાકીય નીતિ, મોનિટરી પોલિસી ઉપર આપણે જે છે એ આગળ વધીએ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. તો આ આપણને વિભાગ બી માટેનો પ્રશ્નનો એક જવાબ મળી ગયો કે જ્યાં આપણને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ નાણાકીય નીતિ એટલે શું? તો નાણાકીય નીતિ એટલે શું? તો કે ભાઈ અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. જો અર્થતંત્રમાં માંગ નાણાંની વધુ છે તો પૈસા શું કરી દેવાના? પુરવઠો વધારી દેવાનો. જે અર્થતંત્રમાં માંગ ઓછી છે, પુરવઠો નાણાંની માંગ ઓછી છે, પુરવઠો શું કરી દેવાનો? ઘટાડી દેવાનો. મંદીની પરિસ્થિતિમાં પૈસા વધે એવા પ્રયત્ન કરવાના, ફુગાવાની પરિસ્થિતિમાં પૈસા ઘટે એવા પ્રયત્ન કરવાના. એ બધું કામ કોણ કરશે? નાણાકીય નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસંતુલન હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. ફુગાવાન મંદી એવી પરિસ્થિતિ છે કે આવે તો વારંવાર પણ અર્થતંત્રને સ્થિર રહેવા દે નહીં. જો એક ધારો ભાવ વધશે તો લોકો ગરીબ થઈ જશે, મંદી આવી જશે તોય લોકો ગરીબ થઈ જવાના છે. જે પૈસા વાળો વર્ગ છે એ વધુ ને વધુ આવક મેળવતો થઈ જશે, ગરીબ વર્ગ છે એની આવક ઘટી જશે. તો આવું થવું જોઈએ નહીં. એ માટેની નાણાકીય નીતિ હમણાં આપણે જોઈશું. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. શું થયું ભાઈ? એવી નાની નાની વાતોમાં હવે આપણે 12મા ધોરણમાં દાંત ન કાઢવાના હોય એવા અવાજ તો આવતા જ રહે. એટલે હવે આવી ઝીણી ઝીણી વાતમાં કઈ 2-2 મિનિટ એવા કઈ દાંત કાઢવાનો હે? અહીંયા ધ્યાન આપો. જનધન યોજના 2018-19 લગભગ અમલમાં આવી. અગાળ હમણાં એનો મુદ્દો છે તે જનધન યોજના, એમાં આપણે હમણાં તારીખ જોઈ લીધી. 18-19 આસપાસ જ છે લગભગ. તો તારું ધ્યાન ન્યા લાગે છે. તું જ અવાજ નથી કરતો ની. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની એટલે સ્ટેબલાઇઝેશન પોલિસી. અર્થતંત્રમાં શું કરવાનું છે? સ્ટેબિલિટી લાવવાની છે, સ્થિરતા લાવવાની છે. શેની વચ્ચે સ્થિરતા લાવવાની છે? તો કે ભાઈ જે ફુગાવો સર્જાય છે તે અને મંદી સર્જાય છે તે બંનેમાંથી એક પણ પરિસ્થિતિ આવવી જોઈએ નહીં. એ જોવાનું કામ આપણે મોનિટરી પોલિસીમાં કરશું. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાખ સર્જનના નિયંત્રણ માટે થાય છે. નવા નાણાં બનાવવા માટે જે છે હવે આપણે શું કરશું? તો કે ભાઈ નાણાકીય નીતિને જે છે ધ્યાનમાં લઈશું. નાણાકીય નીતિની જે વ્યાખ્યા છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.